કેટલાક બાવાટો આજે ટીવી પર બતાવો તો જણ કહેતા હતા કે ફક્ત ખાલી દોડ કરે છે, એમ સંસારીનો દોડ કરે છે, કપડાં પહેરે, બાલ તિલક લગાવે ને જીપિયા લઈને સમ કરે, રામ રામ બોલે, એ ફક્ત લોકોને ઢૂંઢવાનો ધંધો છે એમ. પણ આ અંતરમાં ખરેખર વૈરાગ હોતો નથી. એટલે આવા ઢૂંટાડા બાપ જે કંઈ બધા ઘણા બધા છે ને જેમ જેમ કડીઓ આગળ જતા છે ને તેમ તેમ ઢૂંટાડા પંથો બી આગળ વધશે અને ઢૂંટાડા સાધુઓની પણ એમ કે જાણે કે સંખ્યા વધતી જશે. પ્રણવ જે છે ને આપણો સોહંગ પ્રણવ જે છે ને એ પ્રણવને રહેવાનું કરે પણ સાર શબ્દના સાર રૂપે પ્રણવ જ છે. પ્રણવમાંથી શબ્દની ખીલવણી થાય. મન અંતસ્કરણ અને પ્રણવ ભેગો થાય. મન અંતસ્કરણ 4 પ્રકારના અંતસ્કરણો છે ને, મન અંતસ્કરણ, બુદ્ધિ અંતસ્કરણ, અહંકાર અંતસ્કરણ અને ચિત્ત અંતસ્કરણ, અને બીજું 5મું તો પરમકારણ એની બધી વાતો કરી છે. પણ એ 4 અંતસ્કરણમાંની મન અંતસ્કરણ અને પ્રણવનો સંયોગ થાય, મિલાવટ થાય, તો એમાંથી શબ્દની ખીલાવણી થાય. કરુણાસાગર ભગવાનનો તો આશય એટલો બધો ઊંચો છે સાહેબ, તમે એની કલ્પના નહીં કરી શકો એમ. કે આવા પુરુષનો આપણને મળ્યા એ તો અહો ભાગ્ય એમ. તમારા ભાગ્યની કોઈ કિંમત નહીં કરી શકીએ એવું બાપજીએ કીધું કે હું ભાગ્યવંત તુમસે નહીં જુગ મેં. પણ મેં ઘણીવાર ગ્રંથો વાંચ્યું, મને એમ રડવું આવે કે આને કોણ ઓળખશે એમ, આ પુરુષને ઓળખશે કોણ હું એમ કે હજી મમસ નહીં. તમે મારા ચરમંડી એને તમે પ્રીતિ જોડો છો ને એ જ નકામી છે. તમે હજુ સુધી મને 253 વર્ષ ગયા પણ હજુ સુધી એના 80 થી 90% લોકો એના ચરમંડી દ્રષ્ટિથી જુએ છે. અને જ્યાં લાગે ચરમંડી દ્રષ્ટિ જોવાનું બંધ નહીં કરે ત્યાં લાગે તમારો ભવનો બંધનમાંથી કદી તમે છુટકારો થવાનો નથી. લખી મૂકજો તમે. કરુણાસાગર બી એને જ કીધો છે. કરુણાસાગર કોઈ દેહનું નામ નથી સાહેબ. તો એ જ અચળ સાગરમાં કીધું કરુણાસાગર એ પણ નામ અમારે એમ કે પરમગુરુ એવું કીધું છે. કરુણાસાગર જે નામ છે ને એ પણ મારું જ નામ છે એમ કે. પણ કરુણાસાગરનું જે વ્યાપક જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં ડૂબકી મારવા ક્યારે આવડે જ્યારે સદગુણનો સંગ કરે ત્યારે. પણ તમારી સાથે શું આવશે સાહેબ? એ ભક્તિ જ તમારી સાથે આવશે. પરમગુરુની સાથે જે એકતા જે છે, જે પરમગુરુની સાથે જે તમારું જે અંતરનું જે સ્વરૂપની એકતા છે, એકમેકતા છે, એ છેલ્લે તમારા છેલ્લે દશકે એ જ કામ આવશે, બીજું કંઈ આવતું. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए।
चक्रक स्वराज करुणेश कैवलकर्ता की कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान नरवेद सागर महाराज महान तपस्वी रघुराम महाराज परमहंस सुखानंद जी महाराज विष्णुदास जी महाराज शांतिदास जी महाराज शीतलदास जी महाराज श्री अविचलदास जी महाराज सर्व संतन की सर्वदेवन की कैवल्य धाम की गुरुगाड़ी सारसापुरी की कायम पंथ की ज्ञान संप्रदाय की बहाल दिल की पंचम स्वसंवेद की जगास्थान की ग्रंथ वाचन प्रारंभ समय का कैवल साहेब। पाना नंबर 13મું પાનાથી બાકી છે આપણે સાર શબ્દ રહેટ ઘર અને ન અક્ષર વિશેનો ખુલાસો 13મું પાનું 13મું શરૂઆતમાં છે રાગ છે તો આપણે ઓમ વંદુ ગુરુ જે બોલીએ ને એ જ રાગ છે અળવ કળવ ગતિ અગમલ્યો કુવેર જ્ઞાન કબીર ને અક્ષર ગર રહેત હી શબ્દ રખતી અળવ ખર્વ ગતિ અગમ લ્યો ઉચરે જ્ઞાન કબીર નહે અક્ષર ગર રહેત હી શાળ શબ્દ રખે તીર દયાળુ ભગવાન કરુણા સાગરના સ્વમુખેથી આ રચાયેલા પંચમ શ્વસમ વેદમાં જે કબીર સાહેબનો જે મંત્ર છે જે સાર શબ્દ અને રહેટગર જેમ આપણા સંપ્રદાયમાં ભાઈનું 13મું પાનું છે ને વાતો કરે છે એટલે કહું છું નથી અમરાવડ હા હા જેમ આપણા જ્ઞાન સંપ્રદાયમાં અમર મંત્રનો કરુણાસાગર ભગવાને આપણને નિજ લક્ષ્ય જેને જપવા માટે નાનાદાસ બાપજીને અધિકાર જે પ્રાપ્ત હતો એમણે એને સમજાવ્યું અને કહ્યું કે તમને કોઈ અધિકારી જીવ મળે તો આ મંત્ર તમે બારોબાર નહીં આપતા એમ કહેતા કારણ પછી તમે જો બારોબાર આપશો તો મારો આવવાનો શું મંત્ર મતલબ શું એમ જગતમાં જગતના લોકોને ચેતવવા માટે આ લક્ષ્યને આપવાને માટે આવવાનો મારો મતલબ શું અર્થ શું એમ કે જો તમે બારોબાર આપી દેશો એવું જ આ કબીર સંપ્રદાયની વાત બાપજી અહીંયા કહેવા માગે છે કે જે કબીર સાહેબ શું કહે છે સમટ સદગુરુ સમ કબીર સાહેબ એણે અસંખ્ય સાખીઓ લખી એમ કબીર સાહેબ માટે એમ કહેવાય છે કે જીતની કથની મેં કથી શું લખે એને कि जितनी कथनी में कठी इतनी गंगा की रेत કેટલી કેટલી સાખીઓ બાપજીએ લખેલી છે તેમાં ત્યાં પેલું બોર્ડ પણ લખેલું છે કે પુષ્કર ડીપની અંદર 36 કરોડ ચોપાઈ મેં લખી છે પછી શાક ડીપમાં 18 કરોડની ચોપાઈઓ મેં લખી છે જંબુડીમાં કેટલી લખી છે એ લખાવી નથી આને કે પણ કેટલી કેટલી ગ્રંથોની મેં લખ્યું છે ત્યાં બોર્ડ પણ મેં લખેલું છે એટલે આવી અસંખ્ય સાખીઓ
કબીર સાહેબે પણ લખેલી, જીતની કથની મેં કથી ઇતની ગંગા કી રેટ, તો એને આવ્યું જગતના લોકોને બ્રહ્મ જ્ઞાન એમ કહ્યું. એટલે આ મુદ્દો મારે કોને આપવો એમ, જે મારો મુદ્દો છે, મારો જે લક્ષ્ય છે, મારો જે મંત્ર છે કબીર સાહેબ એમ શું છે, તો મારો મુદ્દો કોને આપવો, કોના મગજના, કોના શરીરમાં મારે એ મૂકવો છે, કોના શરીરમાં ઠળે એમ. તો એને દ્રષ્ટિ પસાડીને જોયું તો એને કોઈ જ્ઞાનવાન તો કોઈ પુરુષ મળ્યા જ નહીં એમ. જગતની એને દ્રષ્ટિ પસાડીને જોયું તો એને કોઈ જ્ઞાનવાન પુરુષ દેખાયો નહીં. કોઈ ધર્મદાસ કરીને એક પુરુષ દેખાયો ને કે જે સંસારી હતો એમ. સંસારમાં પણ રહીને ભક્તિ કરી શકો છો, વૈરાગ્ય લઈને બી ભક્તિ કરી શકો છો. કેટલાક બાવાટો આજે ટીવી પર બતાવો તો કહેતા હતા કે ફક્ત ખાલી દોડ કરે છે એમ, સંસારીનો દોડ કરે છે, કપડાં પહેરે, બાલ તિલક લગાવે ને ચીપિયા લઈને સમ કરે, રામ રામ બોલે, એ ફક્ત લોકોને ઢૂંઢવાનો ધંધો છે એમ. પણ આ અંતરમાં ખરેખર વૈરાગ હોતો નથી. એટલે આવા ઢૂંટાડા બાપ જો કંઈ બધા ઘણા બધા છે ને, જેમ જેમ કડીઓ આગળ જતા છે ને તેમ તેમ ઢૂંટાડા પંથો બી આગળ વધશે અને ઢૂંટાડા સાધુઓની પણ એમ કે જાણે કે સંખ્યા વધતી જશે. એટલે કબીર સાહેબે જ્યારે જોયું તો એક સંસારી પુરુષ જેનું નામ ધર્મદાસ હતું એમ. તો સંસારમાં રહેવા છતાં પણ એની સગુણની ભક્તિ એટલી બધી ઊંચી હતી એમ કે જો આના હૃદયમાં જો મારો આ મંત્રને ઠેરવવામાં આવે ને હૃદયની અંદર જો મૂકવામાં આવે તો મારો જે આશય છે તે લેખે લાગે એવો છે. એ ધર્મદાસ પાછા સગુણના ઉપાસક હતા. એ ગુલકી નદીની અંદર, જે કલકત્તામાં ગુલકી નદી આવી છે તેની અંદર જે શાલિગ્રામ થાય ને, કાળો પથ્થર જેને શાલિગ્રામ કહેવામાં આવે, એ શાલિગ્રામની પૂજા કરતો એમ. ને કેટલાક 16 કરસી 256 મણ એ શાલિગ્રામની પૂજા કરતો હતો. પૂજા કેમ કરે? ગંગામાં નવડાવવા જાય ને ગાળામાં ભળીને, શામાં ભળીને જાય? ગાળામાં ભળીને જે ગાળો નવડાવે અને પાછા એને તો કંકુના ચાંદલા કરે. તો કંકુના ચાંદલા કેમ કરે? સાવણી હાથે લઈ જાય અને કંકુનીમાં સાવણી ભળે ને એમ છાંટા નાખે. હું 256 કરશીને કે પેલા શાલિગ્રામને કેમ પૂજા કે તિલક થોડા કરવો ને, સાવણીને કંકુની અંદર સાવણી બોળે અને છાંટા નાખે બધાને કે પૂજા કરે અને ગળે પાછો લઈ જાય. એમ નિત્યક્રમ આનો પાછો. એટલે કબીર સાહેબે જોયું કે આના હૃદયમાં જો આ મુદ્દો મેં કહેવું, એના હૃદયમાં જો થડું તો મારો આશય ફળે તેવો છે. એટલે ધર્મદાસને સમજાવે છે એમ, સાર શબ્દ, રહેત ઘર અને નેહ અક્ષર. અને ટૂંકમાં કહેવાનો તો એક જ થાય છે કે જે આ પ્રણવ જે છે ને, આપણો સોહંગ પ્રણવ જે છે ને, એ પ્રણવને રહેવાનું કરે પણ સાર શબ્દ, શબ્દના સાર રૂપે પ્રણવ છે. પ્રણવમાંથી શબ્દની ખીલવણી થાય. મન અંતસ્કરણ અને પ્રણવ ભેગો થાય. મન અંતસ્કરણ, 4 પ્રકારના અંતસ્કરણો છે ને, મન અંતસ્કરણ, બુદ્ધિ અંતસ્કરણ, અહંકાર અંતસ્કરણ અને ચિત્ત અંતસ્કરણ, અને બીજું 5મું તો પરમકારણ એની બધી વાતો કરી છે. પણ એ 4 અંતસ્કરણમાંની મન અંતસ્કરણ અને પ્રણવનો સંયોગ થાય, મિલાવટ થાય, તેમાંથી શબ્દની ખીલાવણી થાય. એટલે સાર શબ્દ, શબ્દનો જે સાર જે છે, શબ્દને જો છૂટા પાડવામાં આવે તો એનો મૂળ ઘર એ પ્રણવ છે. પ્રણવમાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે સાર શબ્દ એટલે શબ્દને રહેવાનું ઘર બી પ્રણવ છે. સાર શબ્દ નહીં અક્ષરને પણ જુદો પાડી દઉં, તમે મન અંતસ્કરણથી એને જુદો પાડી દો તો રહે તો પ્રણવ જ પાછો. એટલે અક્ષરને રહેવાનું ઘર બી પ્રણવ છે. અને ને સાર શબ્દ ને અક્ષર ને રહેત ઘર, એ પ્રણવને રહેવાનું ઘર બી પાછું પ્રણવ છે. અને પછી ઊંચી જ એક વાત કરી છે કે પ્રણવનું રહેવાનું કે બ્રહ્મ છે. એ બ્રહ્મ સુધીને સિદ્ધાંત એણે કબીર સાહેબે બામદુડગઢના રાજાને સમજાવ્યું છે કે આની પ્રણવની તમે
પૂજા કરો, પ્રણવનું આરંડન કરો. તે પ્રણવ જે રહેવાનું જે ઘર છે, જે બ્રહ્મ ભૂમિકા, એ બ્રહ્મ ભૂમિકા સુધી તમે બ્રહ્મની અંદર તમારી સ્થિતિને માણી શકો, તેનો આનંદ તમે માણી શકો. આ સિદ્ધાંત કબીર સાહેબે પેલા ધર્મદાસને સમજાવ્યો. કહે છે બાપજી શું કહે છે કે સમટ સદગુરુ સમ કબીર સાહેબે અડવા ખરવા સાખી શબ્દોમાં માત્ર જ્ઞાન જ કઢેલું, ફક્ત ખાલી જ્ઞાન જ કરેલું. કરુણાસાગર ભગવાનનો તો આશય એટલો બધો ઊંચો છે સાહેબ, તમે એની કલ્પના નહીં કરી શકો એમ, કે આ પુરુષનો આપણને મળી આવે તો અહો ભાગ્ય એમ. તમારા ભાગ્યને કોઈ કિંમત નહીં કરી શકીએ એવું બાપજીએ કીધું કે હું ભાગ્યવંત તુમસે નહીં યુગ મેં લોક ચતુર્દશમાં. આ 14 લોક છે, નિરંજન સુધીનું જે પ્રદેશ છે, એ પ્રદેશ સુધીના જે મનુષ્ય ઘાતો છે એમાં તું એટલો બધો ભાગ્યશાળી છે કે તું મારે શરણે આવેલો છે. કોને શરણે આવેલો છે? પણ એમ કહે કે ભાગ્યવંત તુમસે નહીં યુગ મેં. આ 14 લોકની અંદર બ્રહ્મ વિષ્ણુ મહેશ શક્તિ નિરંજન સુધીના જે મહાન દેવો છે, જેને એ દેવોને પણ મારી જ્ઞાનની ખબર છે, મારી ગતિને ખબર નથી. એ ગતિ તમને ખબર પડી, તમે મારા શરણમાં આવ્યા છે. તો એવું છે કે જ્ઞાન એને કઠ્યું સાહેબ. મને નડવું આવે કોઈ વાર વિચાર કરું ત્યારે કે ગૂંગો માણસને ગોળ આપે, ગૂંગા માણસને ગોળ આપે અને ગૂંગો માણસ ગોળ ખાય અને પૂછે ભાઈ કેવું લાગ્યું એમ, તે શું જવાબ આપે છે? ગૂંગો મારે જવાબ આપે ખરો એમ? મનમાં મલકાયા કરે, પણ એ જવાબ આપી શકે એમાં પરમ ગુરુના સ્વરૂપનું શું વર્ણન કરીએ સાહેબ? આપણે એના સ્વરૂપના મુદ્દાનું શું વર્ણન કરીએ? નિરંજન જેવા થાકી ગયા એનું વર્ણન કરવા માટે, નિરંજન જેવા પુરુષો થાકી ગયા, તારા સ્વરૂપનું શું વર્ણન કરવું એમ? તો આપણે તો કોણ માત્ર છે, સામાન્ય માણસ તો એનું શું વર્ણન કરી શકે એમ? છતાં આપણું સદભાગ્ય તો જુઓ, આ ભૂમિની સામર્થ્યતા જુઓ, એની તાકાત તો જુઓ એમ કહો. મારે તો હવે બધી નહીં વાત કરવી જોઈએ, કારણ કે આ તો વિડીયો વાયરલ થાય ને કાંકા સુધી પહોંચે એટલે વળી આવી બધી ગમે તેવી વાતો કરવાનું મને શોભાસ્પદ નથી લાગતું એમ. પણ પરમગુરુનો જે આશય છે, તમે 18 ગ્રંથો વાંચો, મેં તો કેટલી વાર વાંચ્યો, કારણ મારો નાનપણથી જ મારો તો આ વિષય હતો. મને તો સરજીરાજ બાપજી મારા સંત બનાવવા માટે બહુ પ્રયત્ન કર્યા, લાખો રૂપિયા હું આપી દઉં, દેવી તમે આ જીવરામને મને આપી દો એમ કે. પછી ન ગયું એ મારું બી સદભાગ્ય છે કે કુભાગ્ય ભગવાન જાણે. તો અને કદાચ ન હોય તો હું તમારી સાથે આજે બેઠો પણ નહીં હોતો. પણ મેં ઘણીવાર ગ્રંથો વાંચ્યું, મને એમ રડવું આવે કે આને કોણ ઓળખશે એમ, આ પુરુષને ઓળખશે કોણ? હું એમ કહું. કબીર સાહેબે જ્યારે એમ કહે છે કે અમારા જ્ઞાનને સમજવા માટે કોઈ આ પૃથ્વી પર કોઈ સમર્થ નથી, તો છેલ્લે સંસારીને એણે આ મુદ્દો સમજાયો છો. જ્ઞાની પુરુષોને બી ઘણા બધા જ્ઞાની પુરુષો હતા એના સંપ્રદાયની અને કબીર સાહેબના સંપ્રદાયમાં, પણ મુદ્દોને જાળવી શકે એને સામર્થ્યની એને શું કે પચાવી શકે એવું કોઈ સમર્થ એને દેખાયો નહીં. એમ કહેવાય છે કે ભાઈ શીનું દૂધ તો સોનાના પાત્રમાં થડે, પણ સોનાનું પાત્ર તો આપણે બનવું પડે ને. કોઈ પાત્ર એમાં કામ આવતું નથી. ચાંદીનું પાત્ર લેવા જાય તો એમાં થડે નહીં, સોનાનું પાત્ર સિવાય એ દૂધ ઢળતું નથી. તો એની કેટલી તાકાતો હોય, દૂધમાં કેટલી સામર્થ્ય હોય. તો આ મુદ્દાને આપણે પાડવાને માટે, આપણા મુદ્દાને એને ગ્રહણ કરવા માટે આપણી તો એટલી તૈયારી હોવી જોઈએ ને, એટલી સામર્થ્ય આપણી પણ હોવી જોઈએ છે ને. પણ એ સામર્થ્ય આપણે તૈયારી કરતા જ ને સાહેબ, મને દુઃખ લાગે છે એમ કહેતા. આપણા સંપ્રદાયની જ વાત કરું હું તો, આપણે બેઠેલા તેની નથી વાત કરું. આખા સંપ્રદાયની અંદર જો 80% હોય તો સાહેબ એને ચર્મની દ્રષ્ટિથી જ જોઈએ છે આજે એને. પરમગુરુને ચર્મની દ્રષ્ટિથી જ જોઈએ છે સાહેબ. 80-90% હું તો કહેવા માગું છું, ચર્મની દ્રષ્ટિથી જોઈએ છે. હજી શું કીધું? મેરો તન ચૈતન્ય ચિદરૂપા. મારું સ્વરૂપ કેવું છે? ચૈતન્ય સ્વરૂપ છે. મારું સ્વરૂપ તો ચૈતન્ય સ્વરૂપ છે. મેરો તન ચૈતન્ય ચિદરૂપા, શો તુમકો મેં કયો લક્ષ્ય અનુપા. અબ તુમ લક્ષ્ય રહો ચિત્ત પ્રોહિતી. એ જ લક્ષ્યને તમે તારા ચિત્તની અંદર તું ધારણ કરે. હું ચરમ દેહ તજી મમસ નહીં. મારું જે દેહ છે ચર્મ દેહ તજી મમસ નહીં. તમે મારા ચર્મ દેહને તમે પ્રીતિ જોડો છો ને, એ જ નકામી છે. તમે હજુ સુધી મને 253 વર્ષ ગયા, પણ હજુ સુધી
80 થી 90% લોકો એને ચરમણની દ્રષ્ટિથી જુએ છે. અને જ્યાં લગી એ ચરમણની દ્રષ્ટિ જોવાનું બંધ નહીં કરે ત્યાં લગી તમારો ભવનો બંધનમાંથી કદી તમે છુટકારો થવાનો નથી. એ લખી મૂકજો તમે. પણ એ પુરુષને કેમ ઓળખીએ આપણે? મારો એમ કેમ એ પુરુષની તો વાત પાછળથી આવશે, પણ આપણે આગળ વાંચીએ હવે કે સાર શબ્દ રહેજગર અને નહેક્ષર આ ત્રણમાં જ તેમણે પોતાનું નિશાન રાખ્યું છે. અરે આ અજરક વાણી તેમણે જગત ઉપર દોડી, પણ 3 વાક્યનો જ તારંજ કરી તેમને તાળવ્યા છે. આ 3 શબ્દોનો સિદ્ધાંત એને સમજાવ્યો. અનેક વણી એને લખે છે આપણે પાણીમાં મીન પ્યાસીઓ સંતો પાણીમાં મીન પ્યાસી. એ જ સિદ્ધાંત જ્યારે આપણે સંધ્યા આરતી ગાય ને, જ્ઞાન મીન કા મચ્છકો સંગ કરે જન કોઈ કહે કુવેરા તો મિલે પેર પીવો ને કીધું. બાપજી શું કહે છે કે નાની માછલીને જો પાણીનું પીતા એને આવડતું નથી, પાણી કઈ રીતે પીવું? કબીર સાહેબ કે પાણીમાં જ માછલી રહે છે છતાં ભાઈ તરસી મળે છે. પણ કેમ તરસી મળે છે? કારણ કે પેર પીવો ને કીધો એને પાણીની તરસ કેમ મીટાવી એ એને કળાવટી. એટલે નીચે લેશે કે જ્ઞાન મીન યહ સદગુરુ જો કોઈ શરણે જાય કહે કુવેર કર દેટ હે નહીં કહે કુવેરા શું ગઈ તો મિલે યાદ નથી આવતું એમ. એટલે કે કહેવાનો મતલબ કે એ નાનું માછલું જ્યારે પાણી પીવાની જો રીત જો એને શીખવી હોય તો એને મોટા માછલાનો સંગ કરવો પડે. અને એ રીતે એને મોટા માછલાનો સંગ કરીને પાણીને પીવાની રીત બતાવે તો એને તરસ छिपाય. તેમ કે જ્ઞાન મીન યહ સદગુરુ જો કોઈ શરણે જાય કહે કુવેર સદગુરુ વિના હા કહે કુવેર કર દેત હે જીવ પરમપદ પાય. જો પરમપદ જો પામવાનું હોય તો સદગુરુ એ કળ આપણને બતાવે છે. આ જે પેલી તો માછલી છે પાણી છે, પણ આ તો સોહંગરૂપી દરિયો છે સાહેબ. કયો દરિયો છે? આ સોહંગરૂપી દરિયો છે. સોહંગનો સાગર છે એનો એ ધણી છે. એ સોહંગના સાગરના દરિયામાં સદગુરુને તમે મળો તો સોહંગનું પ્રણવરૂપી જે સોહંગ સ્વરૂપ છે એનું એને કઈ રીતે આપણે પી શકીએ એ કડપ સદગુરુ જ બતાવે, પરમગુરુ જ બતાવે. બીજો કોઈ બતાવી શકે? કારણ કે સોહંગનો દરિયો એનો પોતાનું એનું વ્યાપક સ્વરૂપ છે એનું. કરુણા સાગર બી એને જ કીધો છે. કરુણા સાગર કોઈ દેહનું નામ નથી સાહેબ. તો એ જ અછટ સાગરમાં કીધું કરુણા સાગર એ પણ નામ અમારે એમ કે પરમગુરુ એવું કીધું છે. કરુણા સાગર જે નામ છે ને એ પણ મારું જ નામ છે એમ કે. પણ કરુણા સાગરનું જે વ્યાપક જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં ડૂબકી મારવા ક્યારે આવડે કે જ્યારે સદગુરુનો સંગ કરીએ ત્યારે. આપણે સદગુરુ તો મળેલા છે પણ સંગ કરવો પડે ને. નિજ સદગુરુ સંગે કઢી મેળવ. બાપજી બીજી ચોપે કીધી નિજ સદગુરુ સંગે કઢી મેળવ. એને ખબર છે કે સદગુરુ તો દુનિયામાં બહુ જ થવાના છે, આખો રાફડો ફારવાનો છે, પણ આગળ શબ્દને નિજ શબ્દ લગાવ્યો. ચાલો નિજ ચૈતન્ય સ્વરૂપની ઓળખાણ કરાવે તો નિજ શબ્દ એને લાગે નિજ સદગુરુને તમે સંગ કરો તો આ ભવનો બંધનમાંથી મુક્ત કરવાનો જે પ્રણવરૂપી જે સાગર છે સોંગરૂપી સારવ છે એમાં કઈ રીતે ડૂબકી મારવી અને એમાંથી કઈ રીતે સોંગનું એ રસપાન કરવું એ પરમગુરુ સિવાય કંઈ શીખવી શકે તેમનાથી. આગળ વાંચી આવે કે છે સો નહીં બાકે ભવનિધિ અંકુર ગતિ સાર જુગ જન બિન અધિકાર સો નહીં બાકે ભવનિધિ નિજ અંકુર ગતિશાળ રાખે ગુપ્ત દુરાઈ કે જુગજન વિનો અધિકાર. દયાળુ શું કહે છે કે જગતના અહોભાગ્ય પ્રગટ થયેલા કબીર સાહેબે, અહોભાગ્ય જ કહેવાય ને જગતના લોકો, કારણ કે અત્યાર સુધીમાં જે કોઈ બી ભક્તિ કરાવી ગયા એ બધા સગુણની ભક્તિ કરાવી ગયા. સગુણ સિવાય કોઈ હતું નહીં, કોઈની ભક્તિ ચાલતી નહીં. વેદોની જ્યારે ઉત્પત્તિ બ્રહ્મા થકી થઈ ત્યારે વેદોનો જે સિદ્ધાંત જે હતો જેને વેદાંત કહેવામાં આવે છે, વેદનો અંત, એ વેદાંત ફક્ત ખાલી ઈશ્વરને માનતો. એ ઈશ્વર કોણ? ઓંકાર પ્રણવ.
હા, કે અમુક પ્રણવમાંથી આ વેરો નીકળેલા છે ને સાહેબ, વાણી એમાંથી બધી નીકળેલી છે, એ પ્રણવમાંથી જ નીકળે છે. એટલે એનો મૂળ આશય, વેદાંતનો મૂળ આશય ઈશ્વર, આ જે 10 અવતારો છે તેની વાત નથી કરતો, જે ઓમકાર જે પ્રણવ છે એ પ્રણવની વાત વેદાંતે કરેલી છે. એટલે એ ઈશ્વરને તે વખતે સ્થાપિત કરેલો આ ઓમકાર પ્રણવને. ત્યાર પછી સગુણના બધા અવતારો થઈ ગયા, 24માંથી 10 થયા, 10માંથી 2 થયા, અને 2માંથી 2 જે પ્રગટ છે જ બધા લોકો એને પૂજે છે. પણ એ ઓમકારની જ વાત કરેલી છે. પ્રણવ જે રમેતી રામ છે ને એ બી ઓમકાર પ્રણવની જ વાત કરી, અને કૃષ્ણે બી વાત કરીને એ સાહેબ નિરંજનનું જ એક બીજું સ્વરૂપ હતું. આગળ ગ્રંથમાં આવે છે પંચમદીની અંદર, એ નિરંકાળનું જ એક સ્વરૂપ, એટલે ઓમકારનું જ સ્વરૂપ હતું એમ. એટલે આખું જગત અહીંયા સુધી જ ગયેલું, એની આગળ કોઈ ગયું છે ને. એટલે દ્રષ્ટિ પછાડીને જ્યારે કબીર સાહેબે કે ભાઈ આગળની વાત કોણ હવે મળે સમજ છે, એટલે એને ધર્મદાસને પછી છોડ્યા, અને ધર્મદાસ પાસે કરોડો રૂપિયા, તે વખતનો કરોડોનો આસામી એમ, પણ તને જ્ઞાન તો આપું એમ, પણ કરોડો રૂપિયા હું એક વાત કરું તે પ્રમાણે તું કરે, તું તને જ્ઞાન આપું એમ. કે બોલો ગુરુજી શું કામ છે? તારે કરોડો રૂપિયા તારા પિતાના માટે લઈ આવો અને તું આગળ ચાલ, તારો ચાંદીના રૂપિયા, સોનાના સિક્કા તે વખતની ચલણ એમ મૂકતો જાય, તેની પણ હું ચાલતો જાઉં એમ. કેટલી જ્ઞાન પ્રાપ્તિની કેટલી આકાંક્ષા એ તો જુઓ તમે. આપણે તો સહેજા સહેજ મળેલું છે, કંઈ ખબર નથી પડતી કેટલા રૂપિયા ખર્ચે આપણે બન કહ્યું તો ખરા. પેલા 56 કરોડ ખર્ચી કર્યા, તમે વિચાર કરો. જ્ઞાન મેળવવા માટેની આકાંક્ષા કેટલી, એની જિજ્ઞાસા કેટલી. 56 કરોડ રૂપિયા લઈને ચાલ્યો ગાલા ભરીને, એ રૂપિયો નાખતો જાય નાખતો જાય નાખતો જાય ને પેલે કબીર એના ઉપર પગ મૂકતો જાય પગ મૂકતો જાય. એને છેલ્લે કીધું ગુરુજી હવે મારી પાસે કશું જ નથી એમ કે. ત્યારે કબીર સાહેબને એનો ઉપદેશ આપ્યો, 56 કરોડ રૂપિયાને નુછાવર કરી દીધા. આપણે 1 રૂપિયો નુછાવર કરીએ છીએ? કરોડો રૂપિયા છે ને ગામવાળા પાસે બધા, કોણ 1 રૂપિયા આપી જશે મને કહેતો ખરા? ગરીબ લોકો આપે છે, કરોડો પછી કોઈ નથી આપતું. ગઈકાલે મેં એક જૈન સંપ્રદાયની એક સાધુની મેં વાત સાંભળી. જ્ઞાન તો એને ખાલી વૈરાગનું જ બતાવતો હતો. ટૂંકમાં એક વાત કરું, જ્ઞાન એ ખાલી વૈરાગની જ વાત કરતો કે ભાઈ તું તારું 4 શ્વાસ છે અત્યારે એમ કે, માના ગર્ભમાં આવતો જે શ્વાસ એક છે એમ કે, જન્મ લીધો ત્યારે બીજો શ્વાસ છે, બીજો શ્વાસ લીધો આપણે, ઘટપણ આવ્યું, વૈરાગ આવ્યો એટલે 3જો શ્વાસ છે, અને જ્યારે એક્સપાયર થઈ ગયા ત્યારે છેલ્લો શ્વાસ એમ કે, અંતિમ શ્વાસ જેને કહેવામાં આવે. એ 4 શ્વાસ પૂરા થયા પછી કોઈ તમારું સગું નથી. પણ હું જ્યારે એમ કે મારા ગામડામાં રહેતો હતો, હું જ્યારે સંત દશામાં નહોતો તે વખતની હું એક વાત કહું, ગઈકાલની મેં ટીવીની વાત કરું. મને આવું બધું જોવાનો શોખ, ટીવી મેં 2-2:30 વાગે લગી જોઉં છે, વાત સાચી જાણે કે, પણ આવું ખોટું કર મેં જોતો નથી, પણ આવા બધા સિદ્ધાંતોની મેં વાત સમજું છું એમ. તો એણે કીધું કે મારા ગામડામાં હું રહેતો હતો, એક ડોસી બા એમ કે માલદાર પાડતી, 2-3 છોકરા, ડોસીના દાંત પડી ગયા ત્યારે એ એના જે પુત્ર હતા એને મા પ્રત્યે ઘણો ભેમ વાલ, એટલે એને 2-3 દાંત સોનાનો લગાવી દીધા એમ કે માને ચાવવાની કોઈ તકલીફ ન પડે એમ. પણ જ્યારે ડોસી એક્સપાયર થઈ ગયા ત્યારે હું એ જ ગામમાં હતો એમ. પણ જ્યારે સ્મશાન યાત્રાની તૈયારી કરતા હતા ત્યારે મોંમાં રૂ મૂકેલા હતા એમ કે, રૂઈ નાખેલું હતું એમ કે. મને વિચાર આવ્યો કે રૂઈ કેમ નાખ્યું હોય એમ. ઘણા બધા દાગોટા બેઠેલા હતા, એને લઈ જવાની તૈયારી કરતા હતા. મને એક હિંમત આવી કે એમ જોઉં તો ખરો કે રૂઈ કેમ નાખ્યું છે. મેં હિંમત કરીને ત્યાં ગયો ને રૂઈનું પોરસું કાઢી નાખ્યું. તો પેલા બધા ખીચવા રહે, તું શું કરે છે એમ કે. મેં કંઈ નહીં બોલ્યો, પણ જેવું રૂ કાઢ્યો ને એટલે સોના દાંત છે ને તે હટા જ નહીં એમ કે. કહેવાનો મતલબ કે તારી બોડીમાં બી પેલા લોકો લઈ જવા નથી માગતા. પહેલાં તો જીવતા હતા તારે કે દાંત પડાવેલો હતો, પણ મળી ગયા પછી દાંત બી તમારે કાઢી લે છે એમ કે જાણે. આ સંસારની રીત છે એમ કે જાણે. એટલે સંસાર પર કોઈ દાડો ભરોસો મૂકવો જેવો નથી. માટે તમે વૈરાગ ધારણ કરો. પેલા કહેવાનો મતલબ આ હતો કે સંસારમાં રહેવા કે તમે વૈરાગ ધારણ કરો, પ્રભુ પરની પ્રાપ્તિ કરો, એ મારો આશય છે. એવો કહેવો નહીં, સંત કહેતો હતો. બોલો વિચાર કરો તમે, સોનાના દાંત પણ કાઢી લે છે આપણે. દાંત તો કરવા ને આપણે ચેન બી ત્યાં સંસારમાં કાઢી લે છે ને. કારણ કે ઘણી વાર જોયું છે ભાઈ, ઘેરવાળા કિલો બાપજીને મીઠી કાઢી લે છે, સોનાની રિંગ કાઢી લે છે, બધું જ કાઢી લે છે. પણ તમારી સાથે શું આવશે સાહેબ?
એ ભક્તિ જ તમારી સાથે આવશે. પરમ ગુરુની સાથે જે એકતા જે છે, જે પરમ ગુરુની સાથે જે તમારું જે અંતરનું જે સ્વરૂપની એકતા છે, એકમેકતા છે, એ છેલ્લે તમારા છેલ્લે દશકે એ જ કામ લાગશે, બીજું કંઈ આવતું નથી. એટલે કહે છે કે આગળ જગતના અહોભાગ્ય પ્રગટ થયેલા કબીર સાહેબે નિજ અંકુરૂપ અંશની ગતિનો સાર ભવસાગર કોઈ કહ્યો નથી. કારણ કે છેવટની ગતિને જાણી શકે એવો કોઈ અધિકારી નથી એમ સમજી પોતે આ પરમ મંત્રને ગુપ્ત રાખેલો છે. આગળ કહે છે શીખાસ્તા કે અગણિત કી ગતિ દે શીખ સાંખ્ય ગણિત કિએ મુંડિત બેક અલેખ એક રસ નિજ અધિકારી કે કાહું નહીં ગતિ દેખ. દયારો કહે છે કે કબીર સાહેબના અનેક શિષ્યો થયા અને મંદિરોની શાખાઓ પર અનેક થઈ. વળી સાહેબના નામ ઉપરથી મઠ પણ અનેક નીકળ્યા. આપણા કતાર ગામના પેલા શું નામ બેન આપણા રેખાબેન, એ રેખાબેનને ત્યાં એના ફાધર એક્સપાયર થઈ ગયેલા ને આપણે બહુ વર્ષો પહેલાં. ત્યારે ભજન મંદિર આપણું ગયેલું ત્યાં 10 વર્ષ પહેલાંની વાત કરું. ત્યારે ભજન 12 વાગે પૈતા આપણે ત્યાં 2-3 કબીર સંપ્રદાયવાળા ત્યાં બેઠેલા હતા. તો કબીર સંપ્રદાયને મેં એક પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે કબીર ફ્રન્ટમાં થયો તો સારું કહેવાય, કબીર સાહેબની વાણી પણ એટલી ઊંચી છે અને કબીર સાહેબનું જ્ઞાન પણ આજે બ્રહ્મ સિદ્ધાંતથી બરાબર છે. એટલે પણ મને સાહેબ એક સમજાવો ને, સાર શબ્દ રહેજ ગ અને ને અક્ષર કંઈ તમે જાણતા હોય તો મને સમજાવો તો ખરો, કારણ કે મારે એ સમજવું છે. તો પહેલાં મને ચોખ્ખું જવાબ એક સાહેબ મને કંઈ ખબર નથી આ બાબતમાં. ત્યાર પછી અત્યારે દેવાસનું પેલું કયું ગામ આપણું પાટી, પીપલ પાટીમાં ગામમાં ગયેલા હતા અમે પ્રચાર માટે, આપણો પેલો ભગવાનના 251માં જન્મ પ્રગટ જયંતિ ઉજવવા માટે. તો ત્યાં કબીરપંથીઓ આપણા સંપ્રદાયમાં આવેલા. તમે વિચાર કરો, 8-10 માણસો ત્યાં બેઠા. મને કીધું જીવનભાઈ તમે આવ્યા તો ખરો, પણ મને આ કબીર સંપ્રદાયનો જે મંત્ર છે તેનો મંત્રનો આશય મને સમજાવો ને સાહેબ. જીવનભાઈ એમ કે તો સારો છે કે મને ખબર છે, મેં સમજાયો હતો તો વ્યવસ્થિત સમજી ગયા. મેં કે સાહેબ આનું મૂળ આ કારણ છે. એ કબીર સાહેબનો ખાલી સિદ્ધાંત છે ને બ્રહ્મસુટીનો છે, એ અંશની તાળવણી કરી પણ અંશ કોની સજાતીનો છે એ મુદ્દાને બાકી રાખેલો છે. એટલે પેલા ભાઈએ કીધું એટલે આ કહેવાનો મતલબ કે બહુ બધા સંપ્રદાયના અસંખ્ય બધા સાધુ સંતો થયા, પણ આ મૂળ મુદ્દો જે છે સાર શબ્દ રહેજ ગને નહે ક્ષણનો એ સાહેબ કોઈ નથી જાણતો, સંપ્રદાયનો કોઈ પુરુષ નથી જાણતો. બોલો વિચાર કરો. આપણો તો પારખ પ્રકાશ કરીને એક ગ્રંથ આવે છે 3 મહિને, પારખ પ્રકાશ કરીને એક જેમ કૈવલ્ય જ્ઞાનોદય કેમ આવે છે એવું કબીર સંપ્રદાયનું પારખ પ્રકાશ કરીને 53 મહિના આપણા ત્યાં આવે છે. એ આપણો એ હતો ને પેલો નામ શું આપણો પૂંજારી પેલો આપણો જયંતિભાઈ હતો, જયંતિભાઈને એનું એ ભળતો હતો લવાજમ. તો તેમાં બી લગભગ 3-4 વાર પહેલાંની વાત છે. એમાં સંપ્રદાયનો એક પ્રશ્ન પૂછેલો કે ભાઈ સાત શબ્દ રહેજગર ને અક્ષર શું છે, એ સાધુએ પણ એની છાણાવટ નહીં કરેલી. મને કેવો વિચાર કરો, એ ગોળ ગોળ ફેરવેલું એને. એ ગોળ ગોળ ફેરવે તો આપણને ખબર જ નહીં, કારણ કે આપણે તો એના અભ્યાસી છે એટલે ખબર પડે. પણ એ સંતે પણ એનો જે મૂળ આશય જે છે એ મૂળ આશય એને નહોતો સમજાવેલો પેલા એક એના પાશિકની અંદર. એટલે દયાળુ શું કહે છે કે આવા મૂડી સાધુઓ પણ ઘણા થયા, પણ બધાઓને તપાસ કરી જોતા કબીરના મૂળ સ્વરૂપના અંતરપટમાં રસપ્રદ થયો હોય એવી ગતિવાળા અધિકારી કોઈ દીઠા. આજે બાપજી એમ કહે કે ભાઈ સંપ્રદાયમાં આટલો મોટો સંપ્રદાય છે તો મારા હાર્ડને સમજવાવાળો કોણ છે? તો બાપજીનો છે જવાબ 0 જ આપે. હું તેમ કહું કરુણાસાગર ભગવાનની વાત કરું, કંઈક પૂછે કંઈ બાપજીને કે ભાઈ તમારા સંપ્રદાયમાં તમારા હાર્ડને સમજનારું કોણ છે આ સંપ્રદાયમાં? તો બાપજી જવાબ આપે કે 0 જ છે અત્યારે.
એટલે આજે છોકરાઓ પેલા મહેશભાઈ સત્સંગ કરે છે, એમાં ભાલેજના સંતની વાત આવે છે, પ્રેમદાસની. બહુ લાંબી વાતો નથી કરતો. પ્રેમદાસ એ સાથે 6 ભક્તો આવે છે, 6 ભક્તો. જેમ કબીર સાહેબના કેમ બધા અનંત સાધુ પુરુષો હતા, સંતો હતા, તેમ એ પ્રેમદાસના પણ 1200-1500 જેટલા સાધુ સંતો હતા તેની જોડે. પણ પરમગુરુને સાથે સત્સંગ કરવા માટે 6 જ વ્યક્તિને લાવ્યા. એક પ્રેમદાસજી, એક સુખરામજી, એક વિઠ્ઠલદાસજી, એક રામદાસજી, એક શામદાસજી, એક વિષ્ણુદાસજી અને છઠ્ઠી છે લક્ષ્મીબાઈ. કોઈ આવતા હોય તો અમે સત્સંગમાં આવતા હોય તો ખબર પડતી. પેલા બેનને આપણે તન્વીબેનને ખબર છે આ બધી બાબતો, વાત કરે મહેશભાઈ. એ 6ને જ કેમ લાવ્યો? મેં પરમ દિવસે અહીંયા આવ્યા પહેલાં પૂછ્યું મહેશભાઈ, મેં કે 6ને જ કેમ લાવ્યા? એની પાછળ 1200-1300 સાધુ હતા. 1300માંથી 6ને જ કેમ પરમગુરુની સામે લાવ્યા, સત્સંગ કરવા લાવ્યા? તો કહેવાનો મતલબ શું છે કે 6માં જ અધિકાર હતો. એ સોનાનું પાત્ર હોય તો જ એમાં સિંહનું દૂધ ઢળે, એવા એ સોનાના પાત્ર જેવા હતા પેલા જે 6 જણને લાવે ને. અને પ્રેમદાસે 60 જણા, એ સોનાના પાત્ર જેવા હતા. એ જ પાત્ર હતા સોનાના કે જે પરમ જ્ઞાન એમાં થડી શકે એવા ઉઠે, એટલે એ લઈને આવેલા હતા. તો તમે વિચારો કરો, પેલો બ્રહ્મ સિદ્ધાંતિ, બ્રહ્મ અદર્શી, બ્રહ્મ જ્ઞાની, બ્રહ્મ વેદતા, 4 જાતની ઉપાધિ લાગેલી. પરમગુરુના દર્શને કેમ આવ્યો? આટલા જ્ઞાની હોવા છતાં પરમગુરુના દર્શન આવવાનું શું કારણ હોય એનું? હું એમ કહું તો એને કંઈ જોયું હોય તો જ ખબર પડી ને. પરમગુરુ આ દાખલો ટાંકેલો છે એટલા માટે કે હું મારી જાતને એમ નથી કહેતો કે હું મહાન વિભૂતિ છું, હું પરમગુરુ કરતા માલિકનો અવતાર છું, એવું કહેવાનું માગતો નથી એમાં. પણ આ સિદ્ધાંત, આ દ્રષ્ટાંત એ સિદ્ધ કરવા માગે છે કે આવા મહાન પુરુષો જો મારા શરણે આવતા હોય તો મારી ગતિ કેવી ઊંચી હોય, મારી ગતિની સામર્થ્ય કેવી ઊંચી હોય. હે એટલે કહે છે કે આ બધાઓમાં તપાસ કરી જોતા કબીરના મૂળ સ્વરૂપના અંતરપટમાં રસભય થયા હોય એવા ગતિવાળા અધિકારી કોઈ એને દીઠા નહીં. આગળ શું કહે છે? ચકિત ભયે સદગુરુ જબી સાહેબ કબીર તે જોઈ જીવન કી બકશું સુખ સી. ચકિત ભયે સદગુરુ જબી સામર્થ્ય સાહેબ કબીર અલ્પમતી જોઈ જીવન કી કીને બકશું સુખશીર. દયાળુ કહે છે કે ઉપર કયા મુજબ બેખની મોટી મોટી જમાતો તથા કહેવરાવાળા મઠ મંદિરોના મહંતો તથા લક્ષાવટી હરિભક્તોના મંડળો વગેરે તપાસ કરી જોતા દરેક અલ્પમતીના નિર્વીટ પામર જીવો બધા દેખાય. તો જ્ઞાની પુરુષ હતા ને. એ જ્ઞાની પુરુષને તરત ખબર પડી છે કોણ ચેતન છે ને કેટલો અધિકારી છે ને કેટલું નિષ્કર્મ છે. એને ચિંતા થઈ એમ કહે છે આવા મઠ મંદિરો મહંતો તથા લક્ષાવટી હરિભક્તોના મંદિરો વગેરે તપાસ કરીને જોતા દરેકે અલ્પમતીના નિર્વીત પામર, કોઈ પણ જાતનો વિત, નિર્વિત એટલે કોઈ પણ જાતનો વિત એનામાં હતું નહીં, એવા જીવો દેખાયા. ત્યારે સદગુરુ સમ સાહેબ જે છે એકદમ આશ્ચર્યચકિત થયા. અરે આ મારું ગુપ્ત હાડ જે સર્વને માટે પરમ સુખરૂપ રહ્યું છે, એ અધિકાર સિવાય હું જગતના કોને અર્પણ કરું? કોઈ અધિકારી દેખાયો નહીં એને. તો જ્યાં માણસ કરોડો સંપત્તિ હોય ને, પણ દીકરા 4 હોય ને બધા વ્યભિચારી હોય તો કરોડોની સંપત્તિ 4 તો કાં સોંપાય ને? ના સોંપાય ને. તો વિચારે કે આમાંથી કોને સોંપો? 4 તો છે જ એવા એમ. તેમ આખા કબીર સાહેબના હજારો મંદિરો હતા, હજારો સાધુ સંતો હતા, પણ આ મારો જે લક્ષ્ય, જે હાડ છે, મારું જે સ્વરૂપ છે, એ કોને સોંપવું એમ એ વિચાર કરતા થઈને આશ્ચર્યચકિત. આ મારું હાડ, ગુપ્ત હાડ જે સર્વને માટે પરમ સુખ રૂપે રહ્યું છે, તે અધિકાર સિવાય હું જગતના કોને અર્પણ કરું એમ કે.
શું આપણને કોઈ અધિકારી નથી? એમ આમ પોતાના સગરા પંથમાં નજર ફેરવીને જોતા જોતા છેવટે કોઈ અધિકારી દેખાયો. શું કહે છે આગળ? બહોરુ જહન મય ઉતૈત ગઢ બાંડુ કે કહો નિજ અધિકાર. બહોરુ જહન મહી ઉતૈત પડકહુ પરમ અપાર. ધર્મદાસ ગઢ બાંડુ કે દેખે હું નિજ અધિકાર. દયાળુ કહે છે આપણને. શું કહે છે? કે જ્યારે સાહેબને એમ સમજાયું કે મારા ગુપ્ત હાર્ટને જાણવાની ઈચ્છાવાળો અધિકારી નથી, ત્યારે એને ખૂબ અકળામણ થઈ અને મૂંઝવણ પણ ખૂબ થઈ. ત્યારે જગતભરના આ લોક અને પરલોક વ્યાપક દ્રષ્ટિએ જોતા ભક્તિ માર્ગમાં જનારા દરેક નંગની પરીક્ષા કરતા છેવટે બાંડુટગઢના રહીશ કોઈ ધર્મદાસ નામના હરિભક્ત, જે સંસારી હોવા છતાં જાણકાર અને જ્ઞાનના ભરપૂર સંપૂર્ણ અનુભવ લઈ શકે તેવા તેમની આલોચનમાં દ્રષ્ટિમાં દેખાયા અને દ્રષ્ટિમાં એને જોયા. એટલે સાહેબ સમજ્યા કે આ અંશ અધિકારી છે, એને જ મારો હવે ઉપદેશ હું આપી શકું તેમ છું. એટલે એને અનુભવ ગતિનો એનો જે ભંડાર જે છે એ ભંડાર મારા આ ધર્મદાસને હું આપી શકું એમ છું. કહે આગળ, અતિ કરુણા કરતી પર સાંવળત વંદ વશમો કોઈ જુગ પડ જ. અતિ કરુણા કરતે પડ ત્રુટે હું સામર્થવંત. ધર્મદાસ ધન્ય તુજ સમો નહીં કોઈ જુગમાં પડ. જેનો દયાળુ કહે છે કે જ્યારે સાહેબને એટલે કવિ સાહેબને એમ સમજાયું કે આ ધર્મદાસ જેવો અધિકાર હાલના જમાનામાં 14 લોકમાં નથી. એને તો ક્યાં સુધી દ્રષ્ટિ પસાડી? 14 લોક સુધી. સંસારમાં એટલું જ નહીં, 14 લોકની બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ નિરંજન સુધીના દેવધામમાં પણ એવો કોઈ અધિકારી છે કે મારા કોઈ આ જ્ઞાનને ગ્રહણ તરીકે, મારા મુદ્દાને ગ્રહણ તરીકે એવો કોઈ છે? તેને ફક્ત કોઈ દેખાયો નહીં. એક ધર્મદાસ એના નજરમાં આવ્યું. કહે છે કે સાહેબે જ્યારે એમ સમજાયું કે ધર્મદાસ જેવો અધિકાર હાલના જમાનામાં 14 લોકમાં નથી, ત્યારે સાહેબ બહુ ખુશ થઈ ગયા. એની પોતાની અદ્રક કૃપા ધર્મદાસને પણ દોડી દીધી. જે કંઈ આશીર્વાદ આપવાનો હતો, જે કંઈ એના મુદ્દાને સમર્પિત કરવાનો હતો, એ ધર્મદાસને પણ છોડી દીધો. માટે હે ધર્મદાસ, તને ધન્ય છે, તારી બરોબરી કરી શકે આ યુગમાં કોઈ છે? પરમગુરુ આવ્યા તે પહેલાંની તો વાત છે ને, 500 વર્ષ પહેલાંની વાત છે. પરમગુરુ આવ્યા પહેલાંની જ વાત છે. એટલે કે ધર્મદાસ, તારા સિવાય જાણવાનો બીજો કોઈ મને દેખાતો. એમ પરમગુરુ જ્યારે આવ્યા ત્યારે નાનદાસ બાપને એ જ કીધું, હે નાનદાસ, તું સમજ દ્વિતીય પ્રિય ને કોઈ આ જગતની અંદર તારા જેવો મને પ્રિય કોઈ દુનિયામાં છે જ નહીં. આ 14 લોકમાં તારા જેવો મને કોઈ પ્રિય છે, એવું નાનદાસ બાપજી માટે કીધું. એમ કબીર સાહેબે ધર્મદાસ માટે કીધું કે હે ધર્મદાસ, ધન્ય છે તને, તારી બરોબરી કરી શકો તેવો કોઈ નથી. એમ કે હું કે સ્રોત સજન હોય સન્મુખ સ્રોત સજન હોય સન્મુખ. ધર્મદાસ ગતિ મહડ આદ્યંત મધ્ય ગુપ્ત હે સો બકશું પડ. સ્વાદ દયાળુ કહે છે કે આ જે ધર્મદાસની જ્યારે ગતિ કબીર સાહેબને જાણવામાં આવી ત્યારે કબીર સાહેબ પણ ખુશ થયા એમ અને કહે છે કે હે સહચારી સંતજનો,
હરિજનોના વિશાળ સમૂહમાં હે ધર્મદાસ, તું અગ્રગણ્ય છે. આ પંક્તિની હરોળમાં તું સર્વપ્રથમ આવે છે. તારી શક્તિ મેં જાણી છે, મારા જ્ઞાનથી તને મેં પહેચાન્યો છે. આ 14 લોકમાં તારી બળોબડી કરી શકે એવો કોઈ છે નથી. એટલે મારો જે મૂડ, જે હાર્ડ છે, મારું જે સ્વરૂપ છે, એ મેં તારી પણ મેં સમર્પિત કરું છું કે તું અગ્રગણ્ય છે. અર્થાત લક્ષાવટી સજ્જનોમાં તું એક છે. જે કંઈ બી પુરુષો બધા લક્ષનું આરાધન કરતા હોય એ લક્ષાવટી સજ્જનોમાં પણ તું અગ્રગણ્ય છે. ભલે તું સંસારી પર તારા અંતર સ્વરૂપમાં પરમપદ પામવાની એકતા તારામાં જ રહેલી છે, બીજા કોઈમાં છે નથી. એટલે કહે છે કે લક્ષાવટી સજ્જનો છે, તું એમાં એક જ છે એમ જાણી આદ્ય અંત અને મધ્યમાં કોઈ પણ અનુભવ નથી કર્યો એવું અપાર જે મારું જે ગુપ્ત હાડ જે છે તેને આજે હું તને બક્ષિસ કરું છું. જેને સમજતાની સાથે જ અનેક પ્રકારની પરાધીનતા છૂટી જશે અને તું તારે સ્વરૂપે સદગુરુ બી એટલે સદગુરુ એટલે એને તો પણ બાપજી એના વખાણ કરી રહ્યા છે સાહેબ. આ દુનિયાના 2 પુરુષ એવા છે સદગુરુ, કે પરમગુરુ અને કુબેર સ્વામી. બંને ક પણથી નામ છે. જુઓ તો ખરા, અક્ષરની શરૂઆતથી ક થાય છે, જગતની શરૂઆતથી ક પણથી થયેલી છે. કૈવલ્ય જગતની શરૂઆત રચના કરી ને. હા, કુબેર સ્વામી અહીંયા તો ક ધારણ કરીને આવ્યો. કરુણાસાગર બી એનું નામ છે, કૈવલ વેદતા બી એનું, બધા ક પણથી ચાલુ થાય ને. અને કબીર સાહેબની સંજ્ઞા પર એ કહે કે ક પણથી શરૂ થાય. એટલે ક એ જ કલ્યાણરૂપ છે. ક એ જ કલ્યાણરૂપ છે. ઘણા બધા સંતો કહે છે ક એ કલ્યાણરૂપ છે, પણ કલ્યાણરૂપ કયા કને કહેવાય એ બાબત એ લોકોને ખબર છે. એટલે કુબેર સ્વામીને કહેવાય, કૈવલ વેદતાને કહેવાય કે કૈવલને કહેવાય, એ બાબત એનાથી અધૂરી રહી ગઈ છે. એટલે આજે આ કબીર સાહેબની જે વાત જો છે, પછી ને શબ્દ, સાર શબ્દ, નય અક્ષર અને રહેજગણની છણાવટ પાછળથી કરશે. બહુ મજાની વાત છે. આપણે આવતે વર્ષે જોઈશું. એટલે કહેવાનો મતલબ કે આ બધા ઢોંગ ઢફાડા છે બધા. આ બધા સંતોના બધા. ગઈકાલે મારી સાથે કોણ અહીંયા દવા લેવા ગયો તો તે ભાઈ એમ કે સદગુરુ કોણ, એમ કે મને કહે. મેં કહ્યું તમે સદગુરુ કોને કહેતી, મને પહેલાં કહ્યું ને. કે અમારા આશ્રમમાં પાલમાં એક આશ્રમ છે જગન્નાથજી મહારાજ છે, એને અમે સદગુરુ કહીએ છીએ. મેં કહ્યું એને પૂછી જોઈએ સંડાસ જાય કે નહીં જાય. જેને આ ક્રિયા કરવાની નથી હોતી એ જ પુરુષને સદગુરુ કહેવાય સાહેબ. મેં એની વાત કરી. મને કહે કે હાલો વાત તારી આજે જો ભાઈ. મેં કહ્યું ત્યારે સાહેબને એટલું પૂછી જજો કે આ ક્રિયા કરે કે ના ક્રિયા, શૌચાલય ક્રિયા કરે ને. એ કરતો હોય તો પછી એને સદગુરુ નહીં કરે, કાલથી તું બંધ કરી દેજો. મેં કહ્યું એટલે જેના સ્વરૂપ જે અવિનાશી છે, જેના હાડ માંસ રગ લોહ અને ચડમો 80 દેહ હમાસી, એવો જે સદગુરુ આપણને મળેલા છે, આપણને એની કિંમત કેટલી કરી શકીએ આપણે સાહેબ. મને કહેતા ખરા તમે લોકો. એક આંધળાને પારસ આપણે આપીએ, પારસવાણી આપીએ એની, તો આંધળાને એની શું કિંમત હોય? નથી એનું દરિદ્ર દૂર થવાનું, નથી એની કોઈ કિંમતે કરી શકવાનો. આપણે એવા જ પ્રકારના આંધળા આપણે બધા ભેગા રહેલા સંપ્રદાયની અંદર કે આ મુદ્દા આપણને આપવા છતાં એની કોઈ કિંમત આપણે કરી શકતા. એટલે સાર શબ્દ રહેજગણની જે કિંમત એને કરી, એ ધર્મદાસની વાત. હવે એનો સિદ્ધાંત શું કહેવા માગે છે એની ડિટેલ્સમાં હવે આવતીકાલે, હવે આવતા સેમેસ્ટરમાં આપણે કરીશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી, આદ્ય ચક્ર સ્વરાજ કર્ણેશ કવિ કરતા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, નરવીર સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, વિષ્ણુદાસજી મહારાજ કી, શાંતિદાસજી મહારાજ કી, શીતલદાસજી મહારાજ કી, વિઠ્ઠલદાસજી મહારાજ કી, સર્વ સંતન કી, સર્વ દેવન કી, कैवल धाम की, गुरुगाड़ी सारसापुरी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम स्वसम वेद की, जगास्थान की, ग्रंथ वाचन पूर्णावटी समय का सत कैवल शाहे।